આપણે પદ સાંભળીશું. ભારતીબેન શિકાગો. ઓકે, દીપકાનજી નથી? ઓકે, ભારતીબેન ગૌરવકાનજી છે. જય સચ્ચિદાનંદ, ગૌરંગાનંદજી, દીપકાનંદજી, રજનીભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરું ચાલુ? હા, ચાલુ કરીએ. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન, નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતા. જગત ઉદય અવતાર, દેશના તે શ્રુત જ્ઞાન, સ્યાદવાદ જ્ઞાન દાન, સર્વમાન્ય પરમાન. દેહાધ્યાસે ખૂચેલાને સ્થૂળ સૂક્ષ્મ વર્ગણા, ગનેગારી વિટળાએ ભવો ભવની ભ્રમણા. દેહ જે પ્રાપ્ત થયો ગનેગારી ટાળવા, કર્મ આવરણ ખપે ભગવાન ન્યાળવા. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન, નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતા. ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે, સત્પુરુષ પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મે. સર્વે અવસ્થામાં નિસંક સમાધાન, સર્વજ્ઞ સતકામ યથારથ જ્ઞાન જ્ઞાન. જગત ઉદય અવતાર, દેશના તે શ્રુત જ્ઞાન, સ્યાદવાદ જ્ઞાન દાન, સર્વમાન્ય પરમાન. આત્મ સવાર વિંજે અવકાશ ઉપર પાંખ, બ્રહ્માંડે ભેલાણ્યા છતાં શિલકમાં છે પૂર્ણ જ્ઞાન. ઝાડ પાન પશુ પંખી ચતુર ગતિ જીવાત્મે, સર્વ વ્યાપક અભેદ મૂળ જે આ છે તે. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન, નિસ્પૃહ અયાચકને
ખપે નહીં માનતા. સકલ બ્રહ્મ વંદે તે મૂળ વિશ્વ આધાર. સર્વજ્ઞ સૂક્ષ્મતમે ગુરુતમ જ્ઞાન જ્ઞાન. સકલ બ્રહ્મ વંદે તે મૂળ વિશ્વ આધાર. સર્વજ્ઞ સૂક્ષ્મતમે ગુરુતમ જ્ઞાન જ્ઞાન. જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન. રણ કે ઘટ ઘંટડીય જય સચ્ચિદાનંદ. જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન. રણ કે ઘટ ઘંટડીયો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા આ પદમાં સમજાવજો. જગત ઉદય અવતાર દેશના તે શ્રુત જ્ઞાન. બીજી કડી છે ને? હા, ઓકે ઓકે. જગત ઉદય અવતાર દેશના તે શ્રુત જ્ઞાન. હવે જ્યારે આ આખું જગતનું અવતાર કેવી રીતે થાય છે, ઉદય કેવી રીતે થાય છે, તો આખું વિજ્ઞાન જે દાદાનું વિજ્ઞાન છે તે શ્રુત જ્ઞાન, એટલે જે આખું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી સીધું મોક્ષે લઈ જાય છે એવું દાદાનું જ્ઞાન મળે છે. પછી સ્યાદવાદ, એટલે સ્યાદવાદ કેવું કે કોઈ બી એમાં ઓબ્જેક્શન ના હોય, કોઈ એમાં પેલું ઓબ્જેક્શન ના કાઢે, કમ્પ્લીટ એક્સેપ્ટન્સ હોય દરેક જગ્યાએ, દરેક સંજોગમાં, દરેક અવતારે એ સ્યાદવાદ વાણી હોય. અને કેવું જ્ઞાનદાન આપ્યું છે કે સ્યાદ, કોઈ આમ ઓબ્જેક્શન નું ક્વેશ્ચન જ નથી આવતું. ગમે તેવું આજે અમે સત્સંગમાં ગયા હતા, પછી સત્સંગમાં ગયા તો કેટલા બધા નવા, હમણાં જ સત્સંગ પૂરો થઈને આવ્યો અહીંયા, તો કેટલા બધા નવા બધા લોકો આવેલા. તે અમે અચરજ પામતા હતા કે ફર્સ્ટ ટાઈમ દાદાની વાત કાઢેલી ત્યાં, અને ફર્સ્ટ ટાઈમ દાદાની વસ્તુ કાઢેલી ઓન ધ સ્પોટ એક્સેપ્ટન્સ. એટલે કેવું સ્યાદવાદ વિજ્ઞાન છે દાદાનું. નહીં તો સ્યાદવાદ ના પેલું જ્ઞાન ના હોય ને તો બધા લોકો, દરેક ધર્મવાળા કે આ ખોટું છે, આ તમે જે બોલો છો એવું પોસિબલ નથી. પણ અજાયબી બની આટલા બધા લોકો વચ્ચે, નવા બધા મહાત્માઓ, જૂના મહાત્મા હતા પણ જે આજુબાજુની સોસાયટી વાળા બધાને બોલાયા હતા, તો એ બધા આફરી થઈ ગયા. એટલે કેવું સ્યાદવાદ છે દાદાનું વિજ્ઞાન. સ્પર્શેલી વાણી આત્માને સ્પર્શ કરી જાય, બધા સ્પર્શ કરી જાય. અને બધા પછી એટલા બધા, બધાના મોઢા પર એટલું બધું આનંદ થઈ ગયું આ વાત સાંભળીને દાદાની, કે હા આવું 10 લાખ વર્ષે પ્રગટ થયું છે આવું વિજ્ઞાન, આપણે કોઈ દિવસે સાંભળ્યું નથી. ઋષભદેવ ભગવાન જે અક્રમ વિજ્ઞાન આપેલું એ જ દાદા ભગવાન લઈને આવ્યા છે, કઈ પણ ફેરફાર નથી. એટલે કેટલા બધા અમે પુણ્યશાળી છીએ કે સારું આ વિજ્ઞાન આપણે સ્યાદવાદ વાળું વિજ્ઞાન, કે કોઈ એમના ઓબ્જેક્શન ના કરે, કોઈ એનો શંકા ના પડે, કોઈને એવું ના કે આ તમારું ખોટું છે, આ ખોટું બોલો છો. સ્યાદવાદ વાળી એટલે કોઈને બી હરકત કરતા નહીં, સર્વ માન્ય પરમાણ, એટલે દરેકને એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ, કોઈને બી પેલું વિચાર બી ના આવે કે ભાઈ આવું કઈ બની શકે છે. આ તારીખમાં પણ સાહેબ તમે બિલીવ નહીં કરો કે પ્રશ્ન જે લોકો પૂછે કે ભાઈ તમે કોણ છો, તો કે હું મહેન્દ્રભાઈ છું. પણ મહેન્દ્રભાઈ તમારું નામ છે, પણ તમે કોણ છો, તો કે એ તો ખબર નથી. તો તે વખતે અમને થાય કે ઓહો દાદા તમે આ કેવું જ્ઞાન આપ્યું છે, કે અમે તરત જ જ્ઞાન હાજર થઈ જાય કે અરે આ તો કેશવ પાડોશી છે, હું તો શુદ્ધાત્મા છું, આ ફાઇલ નંબર 1 છે.
એટલે આવું સેપરેશન દાદા કહે ને કોઈ કાળે થયું નથી. સાચી વાત છે. કેટલા બધા હવે 70 વર્ષના, 80 વર્ષના, 90 વર્ષના, તોય કે અમે તો કેટલા બધા તો એવું બી કે આત્મા છે, ભલે એને રિયલાઇઝ નથી કર્યું, પણ તો એ તો કે કઈ ખબર જ નથી કે ભાઈ મહેન્દ્રભાઈ મારું નામ છે, તો અંદર કોણ છે એ કશું ખબર જ નથી. બરાબર. તો કેવી દશામાં છીએ બોલો અમે. અંદર એવો વિચાર પણ આવે કે દાદાએ સર્જરી કરી નથી, કશું કર્યું નથી, 48 હા. મિનિટ ફિટ થઈ 20 કલાક ફિટ બોલાતું નથી, એવું વિચાર આવે છે અંદર કે હા, એટલો બધો જાદુ કરી દીધો છે એમને આપણી ઉપર. કરુણા, જાદુ જાદુ. આખું ભૂલાતું નહીં સ્વરૂપ. હા, દરેક વખતે દરેક અવસ્થામાં હાજર થાય. કોઈ સર્વમાન્ય એટલે કેવું, સર્વમાન્ય એટલે દરેક જણાને એક્સેપ્ટન્સ થાય. હમ દરેક જણાને કહે તમે ગમે તે બોલો ને, ગમે તે અવસ્થામાં બોલો, ગમે તે ધર્મ વાળો આવ્યું હોય. આજે તો મેં અજાયબી જોઈ. હું શું દાદા આજે ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે ચાલો કોઈ બી, અને બધા એટલા બધા ખુશ હતા, હસતા હતા બધા કે આ બધી દાદાની વાતો સાંભળીને. એટલે સર્વમાન્ય પરમાણ એ પરમાણ છે કે આ વિજ્ઞાન સ્યાદવાદ છે, 24 તીર્થંકરોનું શ્રુત જ્ઞાન છે, અને બધાની અંદર પરિવર્તન કરી નાખે છે. એ બધા લોકોને આમ એક્સેપ્ટન્સ થઈ ગયું આજે. તે મેં એ દાદાનું કામ ગજબનું કામ. અમે તો વારે ઘડી એવું મને થયા કરે કે અમે કેવા પુણ્યશાળી છીએ કે આ બધી વસ્તુ અમને આમ સહજ રીતે મળી ગઈ. હા કોઈ અમે પરિશ્રમ કર્યું નથી, કોઈ મહેનત કરી નથી, કોઈ તપસ્યા કરી નથી, કોઈ આપણે દિવસ રાત બેસીને કઈ બધું અનાધિકાળથી બી દાદા કહે ને કે અમે આ અનંત કાળની અમારી શોધખોળ છે, કશી શોધખોળ કરી નથી, ઘેર બેઠા બધી વસ્તુ મળી ગઈ. સાચી વાત છે. હા, એટલે અમે બધા પુણ્યશાળી છીએ કે આ દાદાની વસ્તુ હાથમાં આવી ગઈ છે. આવી ગઈ આમ છે. આખો દિવસ દાદા કહેતા બી હતા કે આ વસ્તુ મળ્યા પછી તો આખો દિવસ અહો અહો થવું જોઈએ. આખો દિવસ ઓય, મને શું મળી ગયું છે, આ મને શું મળી ગયું છે. સાચી વાત છે. ગમે તેવા પ્રસંગ આવે, ગમે તેવા સંજોગ આવે, ગમે તે કોઈ ગાળો બાંધે, ગમે તે અમારી ઇન્સલ્ટ કરે, તોય અંદર ખાને ખબર પડી જાય કે આ તો કેશવ ને, આ મને તો એ ઓળખતા જ નથી ને. સાચી મને તો ઓળખતા નથી, અને હું અંદર બેસીને જોયા કરું એ આ આત્માનું અનંત સુખનું અનુભવ કર્યા કરું. જે કઈ થાય છે, આ પાડોશીનું થાય છે, એનું તો બધું આવું જ બહાર લઈને આવેલા, નવું તો હોય જ નહીં. કઈ ઊંધું આવતું હોય ને તો કહેવાનું કે આ તો આવું જ બધું બાલ હોય માર્કેટમાં, બીજું કોઈ નવું મળશે નહીં તમને. પછી છે ને દાદા ભગવાનને દેહાદ્યાસે ખૂચેલા ને સ્થૂળ સૂક્ષ્મ વર્ગણા, હા, ગનેગારી એ ખ્યાલ આવે. ચેડાય ભવો ભવની ભ્રમણા. ઓહો હો, દેહાધ્યાસે ખૂચેલા ને, જેને આખું સારું દેહાધ્યાસ અંદર ખૂચી ગયું હોય, અંદર ઘૂસી ગયું હોય, એને તો સ્થૂળ સૂક્ષ્મ બધાની વર્ગણા હોય, વર્ગણ હોય. એને દેહાધ્યાસ હોય ને તો એને તો સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ રીતે બી એને સ્થૂળ બને એકાકાર થઈ જાય. બરાબર. વળગણા જેને લાગેલી હોય, વળગણ કેવી લાગે કે છોડે નહીં. અમે કહું કે તમે કોણ છો, તો કે ભાઈ હું મહેન્દ્રભાઈ છું. એટલે કેવી રીતે સ્થૂળ રીતે બી વળગણ છે, અને સૂક્ષ્મ રીતે તો ખબર જ નથી કે હું કોણ છું. બરાબર છે. એટલે કેવી વળગણ લાગેલી છે બોલો દેહાધ્યાસની. દેહાધ્યાસની સાચી વાત છે. કેવી ભારે વળગણ છે. સારું આપણે આમ હંટર મારીએ તોય બી એને છૂટું પડતું નથી, શંકા પડતી નથી. હું વારે ઘડી કહું કે આ મહેન્દ્રભાઈ તો તમારું નામ છે, પણ તમે કોણ છો? તો કે છે એ તો ખબર જ નથી. કેવી વળગણ છે. પછી ગનેગારી વીટડાય. ઓહ, આ આખી બધી ગનેગારી આપણે જે લઈ આવેલા છે ને, આ બધી જે પોતાપણાની ગનેગારી બધી વીંટાઈને લઈને આવે છે, તે શું કરે છે? જે ગનેગારી આપણે જોડે લાવ્યા છે તે ભવો ભવની ભ્રમણા, એટલે ભવો ભવ અમારા રખડમપટ્ટીમાં કાઢી નાખે. એ ભ્રમણામાં જ રહે કે ભાઈ હું આ છું ને ફલાણો છું, હું કેશવ છું. પેલી તો વસ્તુ પકડાય જ નહીં આત્માની. બરાબર છે. હા, એટલે દેહાધ્યાસ છૂટી જાય ને તો સારું બધું કામ થઈ ગયું. દાદા શું કરતા હતા? આપણું દેહાધ્યાસ આખું તોડી આપતા હતા. આખું દેહાધ્યાસ તોડી નાખે એટલે પછી તમને પોતાના સ્વરૂપમાં બેસાડી દેતા હતા કે તમે કોણ? તો કે હવે હું શુદ્ધાત્મા. હવે આ બધું જે કઈ ખાતો છે પેલા ભારતીબેનનો છે, તમે એની સાથે કશું લેવા દેવા નથી. અને આખો દિવસ કેવી સ્ટેજમાં મૂકી દીધું છે કે આખો દિવસ ભારતીબેનને જોયા કરવાનું કે ભારતીબેન શું કરે છે, ભારતીબેન કેવા વિચાર કરે છે, ભારતીબેનને ક્યારે સારું લાગે છે, ભારતીબેનને ક્યારે દુઃખ થાય છે, એ બધું જોયા જ કરવાનું.
બરાબર છે. બરોબર? તો હમ. એનાથી શું થાય કે તમારે છૂટાપણું વધતું જાય, બરાબર. છૂટાપણું વધતું જાય. તે આ વસ્તુ દાદાની એવી છે કે હમ. બાકી તો આપણે જો દાદાએ આમાંથી બહાર ના કાઢ્યા હોત ને તો કેટલા ભવો ભવની રખડામણ હતી. ભવો હમ. ભવ સુધી આપણે રખડતા જ રહ્યા. મોક્ષ કોઈ તો શું છે કે કોસો બીલ દૂર છે. હા નિવેડો જ નતો. હા, ચાલો કઈ આમ ભલી વાર જ નહીં આવત, પણ આપણે દાદાએ બચાવી દીધા છે. તો હવે આપણે દાદા કે છે ને હવે સેલિબ્રેશન કરવાનો છે. આવી રીતે ચાલો છૂટાય ખબર નથી ને. શું? જ્ઞાની મળે છૂટાય એવી ખબર જ નથી. એ તો જ્ઞાની આપણને હા, ત્યારે ખબર જ ખબર નથી. પડી કે આવું આવી રીતે જ છૂટાય એમ. હા, એ દાદાને આપણી કૃપાનું ફળ છે ને. દાદાએ આપણા પર એવી કૃપા કરી તો છૂટાઈ ગયા. બાકી પછી આપણે જાતે તો કોઈ દિવસે છૂટાયા જ ન હોત. હમ. જાતે તો આપણે છૂટાયા જ નહીં ને. હમ. તો દાદા કે છૂટવાની એટલી શક્તિ હોત તો આપણે પેલા કેટલા ભવથી છૂટી ગયા હોત. હમ. પણ આ તો દાદા સિવાય તો આ બધું પૃથ્થકરણ કોઈ કરી ના આપે, આવું ઓપરેશન કોઈ કરી ના આપે. અને એની કૃપા જોઈએ. આ બરાબર. દાદા શું કહે છે કે આ તમને આ શુદ્ધાત્માનું જે લક્ષ્ય બેઠો ને આ તમારી કશું નથી એમાં. તમે શું કર્યું છે? આ તો જ્ઞાની પુરુષની કૃપાનું ફળ છે. પડશે સાચી વાત છે. કશું હા, કર્યું નથી. હા. એટલે આ દાદાની આપણા પર બહુ કૃપા થઈ છે, જેથી કરીને આપણે નિરંતર આપણે લક્ષ્યમાં રહે છે કે ભાઈ આ ફાઇલ છે, હું શુદ્ધાત્મા છું. આપણે તરત જ થોડી વાર માટે એકાકાર બી થઈ ગયા હોય ને તોય પણ આ જ્ઞાન એવું જબરજસ્ત છે કે તમને પાછું ખેંચી લે છે. લે છે તરત જ. સાચી વાત તરત છે. જ તમને ખેંચી લે કે તમે ક્યાં જાઓ છો, હમ. તમે કઈ ડાયરેક્શનમાં જાઓ છો, શું સાચી. વિચારી રહ્યા છો. આ આપણું ભાગ ના હોય. આપણે તો આપણા સ્વમાં આવી જવાનું. હમ. એટલે આ કામ બહુ, એટલે દાદાએ કહ્યું ને કે આ જ્ઞાન ક્રિયાકારી છે. ક્રિયાકારી જ્ઞાન છે. નહીં તો આવું શબ્દ જ ના વાપરત. હમ. ક્રિયાકારી એટલે કામ જ કર્યા કરે, 24 કલાક કામ કર્યા કરે. હમ. તમને તમારા પોતાના સ્વરૂપમાં જ લઈ આવે. બરાબર છે. જ નહીં તમને છોડે જ નહીં તમને. હમ. ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે. હા, પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મી. હા, સમદ્રષ્ટા આવો ભગવાન ક્યારે મળે? ભગવાન જગાડનાર એટલે ચાલો આપણે અનંત કાળથી સૂઈ રહ્યા છે. સમજી રહ્યા છે. અનંત કાળથી, એક અવતારથી નહીં, અનંત કાળથી સૂઈ રહ્યા છે. એટલે આ કવિરાજે ભંબાડિંગ કરી, બમ ફોડ્યું કે ભગવાન જગાડનાર. હમ. બીજો કોઈ જગાડનાર છે જ નહીં દુનિયામાં. આપણા કોઈ વાઈફ નહીં, કોઈ હસબન્ડ નહીં, કોઈ જગાડી શકે નહીં આ દુનિયામાં. સાચી સાધુ વાત. સાધ્વી ગમે તેવા સંતો એ તમને જગાડી ના શકે. બરોબર? પણ એ તમને પેલું એવું કરી શકે, આ માર્ગ સારું છે, શુભાશુભમાં લઈ જાય. પણ તમને હમ. જગાડનાર એટલે શું? જગાડનાર એટલે તમને આત્મા અનાત્માનું વિભાજન કરી આપ્યું. બરાબર. તમે અનાત્મામાં હતા એટલે સૂતા હતા, અને આત્મામાં આવી ગયા એટલે તમે જાગી ગયા. એટલે હમ. દાદા ભગવાને શું કામ કર્યું? ભગવાન જગાડનાર એટલે એ તમને જગાડનાર છે દાદા ભગવાન. હમ. અને કેવા ભગવાન? જે લાખ યુગે અવતરે. લાખ એક યુગે. પોતે નથી મળતા એવા ભગવાન જો તમને જગાડી શકે. બરાબર. શું કહેવા માંગે છે? લાખ લાખ. યુગે અવતરે, લાખો લાખ અવતારો જતા રહે ને તો આવા ભગવાન તમને નહીં મળે કે જો તમને રાતોરાત તમને જગાડી દે. બરાબર. એક જ ફર્સ્ટ મીટિંગમાં તમને જગાડી દે. સાચી વાત. ફર્સ્ટ મીટિંગમાં તમને શંકા પડી જાય. દાદા ખાલી પ્રશ્ન પૂછતા હતા ને કે તમે કોણ છો? હમ. કેશવભાઈ તો તમારું નામ છે. હમ. એક જ જે ક્વેશ્ચન પૂછતા હતા, અને એટલું દાદાનું યોગ બળ હતું જે ક્વેશ્ચન પૂછતાની સાથે શંકા પડી જતી હતી. હમ. હા દાદા, ચાલું અંદર કોઈ તો હશે દાદા, એવું થાય. કોઈ તો હશે દાદા. એટલે આ લાખ યુગે અવતરે, લાખો લાખ. એટલે દાદાએ કહ્યું કે આ 10 લાખ વર્ષે પ્રગટ થાય છે તે જ્ઞાની. એ આ જે જ્ઞાની પ્રગટ થતા નથી. એટલે અમે કેવા પુણ્યશાળી છે કે આવા દાદા ભગવાન મળ્યા જે 10 લાખ વર્ષે પછી પ્રગટ થાય છે. કે જેવા તેવા એક અવતારે દર અવતારે પ્રગટ થતા હોય એવા દાદા નથી મળ્યા. ઋષભદેવ ભગવાન પછી આજે 10 લાખ વર્ષે દાદા ભગવાન પ્રગટ થયા છે, જે મોક્ષનું દાન આપીને જતા રહે છે. ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે, સત્પુરુષ પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મે. એટલે આપણી પાસે કેવા સત્પુરુષ પ્રત્યક્ષ છે કે સમદ્રષ્ટા. આપણી દરેક ઠેકાણે સમદ્રષ્ટિ કેવી કે ભાઈ આ રિયલ છે અને રિલેટિવ છે, આ રિયલ છે ને રિલેટિવ છે.
એ સમદ્રષ્ટિ એટલે કોઈ પણ જગ્યાએ કઈ કઈ ફેર જ ના પડે, એમને તરત જ દેખાઈ આવે આત્મા અનાત્મા દરેક અવસ્થામાં. સર્વાત્મે એટલે સર્વ આત્માની અંદર તમને સર્વ સમદ્રષ્ટા એટલે એક જ દ્રષ્ટિ દેખાયા જ કરે કે ભાઈ આ રિયલ રિલેટિવ. એટલે કોઈ બી જીવમાં તમારે પેલું એવું ના લાગે કે શંકા પડે કે આમાં કઈ બીજું હશે કે ત્રીજું હશે. દરેક અવસ્થામાં દરેક જીવાત્મા રિયલ અને રિલેટિવ તમને દેખાયા કરે. આવું દાદાએ ગજબનું વિજ્ઞાન ખુલ્લું કરીને આપ્યું છે. બરાબર છે. પછી આ છે ને આત્મા અસવાર વિંજે અવકાશ ઉપર પાક. હા, બ્રહ્માંડે બે બ્રહ્માંડે બેલાડ્યા છતાં શિલકમાં છે પૂર્ણ જ્ઞાન. ઓહો, આત્મ અસવાર વીંજે એટલે ભારમગાર જ્યારે આત્મા કેવી છે કે તમને આખું પ્રકાશ કરી આપે. સર્વ અવસર દરેક અવસ્થામાં દરેક અવસરમાં તમને આખું આમ અંદર ખાને ખીલ્યા જ કરે. અને અવકાશ ઉપર પાંખ, આખા આકાશમાં આપણે કેવા પંખ આપી દીધા કે તમે આખા આકાશમાં આખા બ્રહ્માંડમાં ફરી શકો. રિયલ અને રિલેટિવ એટલે આપણે બે પંખ મળી ગયા. હા બરોબર. એટલે તમે ફર્યા જ કરો આ બ્રહ્માંડમાં અને જુદાપણાની જાગૃતિમાં આખા અવકાશમાં તમે ફર્યા જ કરો. અને એ જ્યારે ફરવાનું જે પેલું ચાન્સ મળે ને અને જે એનું સુખ ઉભરાય ને તો એનું વર્ણન થાય નહીં. આમને ઘણી વખત એવું થાય કે સાલું પેલી અવસ્થા આપણી કેવી હતી જયારે આપણે કેશવ હતા, પણ પછી દાદા છૂટો પાડી આપ્યો તો ત્યારે કેવી અવસ્થા થઈ ગઈ, હલકા ફૂલ જેવા થઈ ગયા. કોઈ બી વસ્તુ અડે નહીં, કોઈ બી વસ્તુ આપણે પેલું હલાવી ના શકે, કઈ પણ વસ્તુથી આપણે અંજાઈ ના જઈએ. દરેક અવસ્થામાં છૂટાપણું વર્તાય અને ગમે તેવું કઈ બમ ફોડે તોય આપણે હલકા ફૂલ જેવા દેખાઈએ. અને કોઈને તો ખબર બી ના પડે કે આજે આટલું મોટું બમ ફૂટ્યું છે. સાચી વાત છે. હા, ફેસ પર પણ બી ના આવે. બોલો, જેવી ધીરે ધીરે પ્રગતિ થતી જાય ને, જાગૃતિ વધતી જાય તો તમારા ફેસ પર બી ખબર બી ના પડે કે સાલું આટલી બધી તકલીફથી પસાર થઈ રહ્યા હશે. એટલે આત્માની કેટલી બધી અનંત શક્તિઓ છે, એટલી બધી જબરજસ્ત શક્તિઓ છે કે તમને આમ છૂટાપણામાં રાખે, ગમે તેવી અવસ્થામાં તમને સમાધાન આપે. દરેક અવસ્થામાં તમને એવું લાગે કે કશું બન્યું નથી. આપણી પાસે જે શિલ્લક છે ને તે બહુ મોટી વસ્તુ છે આત્મજ્ઞાનની. બરાબર છે. કારણ કે શિલ્લકમાં એટલે શું, સરવાળે તમે જોવા જાઓ કે ગમે તે બધું લૂંટાઈ જાય, દરેક વસ્તુ આપણા હાથમાંથી જતી રહે, આખું બધી વસ્તુઓ આપણી પ્રોપર્ટી જતી રહે. એકનો એક બંગલો આમ દાદાની કે આંખોની સામે પેલા આગમાં બળતું હોય તોય સાલું બહાર તમે ખાલી આમ બહાર નાટક કરો ને કે આમ કઈ બધા લોકો કે આ ગાંડો થઈ ગયો છે, આખો બંગલો બળી રહ્યો છે, તો તે શું કરે તો દાદા કે નાટક કરે, આમ અંદર રૂમમાં જઈને બાલ્ટી ભરીને પાણી નાખ કરે અને અંદર ખાને તો એને કશું હાલે જ નહીં. દાદા આ માટે કરે છે, નહીં તો લોકો કે વ્યવહારમાં ગાંડો છે. દાદા કે એકનો એક બંગલો બળતો હોય ને, હા, કરોડો રૂપિયાનો, તો આમ બાલ્ટી લઈને બાથરૂમમાંથી બંધ કરો આમ તેમ નાટક કરે બધા. અંદર ખાને કશું અસર નહીં. તો કે મારો તો બંગલો હતો જ નહીં, મારો તો બંગલો હતો જ નહીં. તો આ કેવું દાદો કે સાલું કેવું જ્ઞાન હાજર કામ કરે છે. પંખી ચતુર્ગતિ જીવાત્મે સર્વવ્યાપક અભેદ મૂળ જે આ છે તે ક્યાં છે? ઝાડ પાન પશુ પંખી. હા, ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિ જીવાત્મે. બોલો, ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિ જીવાત્મે. પણ જીવાતની અંદર દરેકની અંદર જીવાત્મા છે. ઝાડ હોય, પાન હોય, પશુ હોય, પંખી હોય, ચતુર્ગતિ હોય, જીવાત્મા એટલે જીવાત્મા અંદર છે. સર્વવ્યાપક અભેદ. અચ્છા, અંદર પછી સર્વવ્યાપક મને ચારે કાયમ માટે હાજરા હજુર. સર્વવ્યાપક એ કેવો છે? અભેદ છે. એને કોઈ ભેદ જ નથી. એ અભેદ સ્વરૂપ છે અને એ નિરંતર છૂટો જ રહે છે. અભેદ એટલે નિરંતર છૂટો, અલગ જ. અને મૂળ જે આ છે તે મૂળ મૂળ શું છે? આપણી અંદર જે આત્મા છે આ છે તે મૂળ વસ્તુ, એ અલ્ટિમેટ વસ્તુ છે. બરાબર છે. જેને કોઈ ટચ કરી શકે નહીં, જેને કોઈ બાળી શકે નહીં, કોઈને કોઈ મારી શકે નહીં. એટલે તો દાદા કે ને કે જયારે જ્ઞાન પ્રગટ થાય છે, છૂટાપણામાં આવી જાય છે, તો પછી દાદા પહેલું પ્રશ્ન એક જ પ્રશ્ન, તમને કોઈ ગાળ આપે તો તને કઈ અસર થાય? દાદા થાય ને. હવે કોઈ નવું માણસ આવ્યો હોય, હા, અને કે ચાલો આટલી મોટી વ્યક્તિ, આટલા કરોડપતિ માણસ, અને પછી દાદા પૂછે છે કે તમને કોઈ ગાળ આપે તો ગમે, તો દાદા અસર થાય ને. એટલે
આપણે દાદા કેવી રીતે અસરમાંથી બહાર કાઢ્યા કે આ જે ગાળ આપે છે તે કોણે આપે છે? તે કેશવને આપે છે. તમે કોણ? તો તમે શુદ્ધાત્મા. એટલે આટલું બધું અભેદ થઈ જાય છે, આટલી બધી જુદાપણાની જાગૃતિ હાજર થઈ જાય છે. એટલે દરેક જગ્યાએ દરેક અવસ્થામાં એ વસ્તુ જે છે, કઈ વસ્તુ અભેદ થાય છે? તે આત્માની વસ્તુ અભેદ થાય, બીજી કોઈ વસ્તુ અભેદ થઈ જ ના શકે. એટલે એવી વસ્તુ દાદાએ આપી છે, જે મૂળ છે અને જે ફાઇનલ છે તે આ છે. તે આ એટલે શું? આ આત્મા જે અમને પ્રાપ્ત થયું છે દાદા પાસેથી. પછી સકલ બ્રહ્મ વંદે તે મૂળ વિશ્વ આધાર, સર્વજ્ઞ સૂક્ષ્મ તમે ગુરુતમ જ્ઞાન જ્ઞાન. હા, સકલ બ્રહ્મ વંદે તે, આખા બ્રહ્માંડમાં દરેક જણો કોણે વંદન કરે છે? આ મૂળ વિશ્વનો આધાર કોણ છે? તો ભાઈ આ મૂળ વિશ્વનો આધાર આ આત્મા છે. એના સિવાય બીજી કઈ વસ્તુ જે છે તે બધી રિલેટિવ છે. તે બધી આપણે જોડે આવનારી કેવી છે કે ભાઈ આપણી અસ્તિત્વ તરીકે રહે છે. જેવી રીતે રિયલ અને રિલેટિવ એ બે વસ્તુ કાયમ માટે જુદી છે, પણ છે અસ્તિત્વ બંનેનું આધાર છે. અને સર્વજ્ઞ સૂક્ષ્મતમે કોણ છે? સર્વજ્ઞ. સર્વજ્ઞ એટલે પૂર્ણ પુરુષ. સૂક્ષ્મતમે પૂર્ણ પુરુષ હાજર છે, સાક્ષાત પરમાત્મા હાજર છે. અને એ જ સૂક્ષ્મ રીતે હાજર છે, બહારથી દેખાય નહીં. એટલે તે આત્મા તમારી અંદર છે તે સૂક્ષ્મ રીતે છે. ગુરુતમ જ્ઞાન એટલે ગુરુતમમાં ટોપ મોસ્ટ ઉપર શું વસ્તુ ઊભી છે? સિર્ફ જ્ઞાન. જે જ્ઞાન પછી જ આ બધી વસ્તુ આખી પ્રગટ થાય છે. જેને દાદાએ પછી છેવટે કહ્યું ને કેવળ જ્ઞાન. કારણ કેવળ જ્ઞાન એટલે શું? સીધું તમને મોક્ષે લઈ જાય. ગુરુતમમાં એટલે ટોપ મોસ્ટ વસ્તુ જ્ઞાન છે. એ જ્ઞાનને લીધે જ તમને આ બધી વસ્તુ દેખાય છે. આ સર્વજ્ઞ કોણ છે, સૂક્ષ્મમાં કોણ છે, મૂળ આધાર કોણ છે, આ જ્ઞાનમાં તમને ખબર પડે. એ જ્ઞાન ના હોય ને તો તમને આ બધી વસ્તુનું વિભાજન બી ના કરી શકો. એટલે ગુરુતમ એટલે ટોપ મોસ્ટમાં એક જ વસ્તુ છે, જ્ઞાન. જે છેલ્લે પછી એ કેવળ જ્ઞાન થઈ જાય છે, અને છેલ્લે એ કેવળ જ્ઞાનને લીધે એ મોક્ષે જઈ શકે છે. પછી છેલ્લી છે ને, જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન. ઓહો કારણ કે ઘટ બોલો, તમે ટેબલ પર વિચાર મૂકી દઉં છું. કે આખો દિવસ શું થયા કરે કે જેને ભાન આપ્યું, જેને અમને શુદ્ધાત્માનું લક્ષ્ય આપ્યું, તે આખો દિવસ અમારે અંદર એવું થયા કરે કે વારે ઘડી અમને દાદાની આમ આંખોની સામે આવી જાય અને વારે ઘડી આમ હાથ વંદન થઈ જાય. દાદા તમારા લાખ લાખ ઉપકાર કે તમે આવું ભાન આપ્યું છે. આવી દરેક અવસ્થામાં જ્ઞાન હાજર રહે છે. આવા બધા કપરા સંયોગોમાં જ્યારે સાલું બધું આખું જગત હાલી જાય છે, એવા સંજોગોમાં બી દાદા અંદર ખાને સમાધિ રહે છે. હમણાં થોડા દિવસ પહેલા છે ને, મારા ₹2.5 લાખ ઉડી ગયા. ₹2.5 લાખ આજની તારીખમાં કટોકટીનો ટાઈમ છે. તમે બિલીવ નહીં કરશો ભારતીબેન, હું તો વિચારમાં પડી ગયો કે સાલું આ પેલા ઓફિસરને જોતો હતો કે યાર તું મારા ₹2.5 લાખ લઈ જાય છે, પેનલ્ટી મારે છે મારા પર. મારું ગુનો શું છે? હું તો દાદા ભગવાનનું ફોલોઅર છું. કોઈ દિવસે ચોરી કરતો નથી, કશું કરતો નથી. ₹1 ચોરી કરી નથી આ ભાવમાં. તો પછી બધું દેખાયું જ્ઞાનમાં કે સાલું આપણે કોઈ આ ભાવમાં ભલે નથી કર્યું, પણ કયા ભાવમાં તો કોઈના ₹2.5 લાખ માર્યા હશે ને. પછી કોના મારેલા હશે તે સાલું કોઈ ગુનો બી નહીં. બોલો, તમે બિલીવ નહીં કરશો, 1% બી ગુનો નહીં. મને આખો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બધા આવીને કે યાર તમને પેનલ્ટી કરી, યાર તમે આમાં શું પ્રોબ્લેમ છે? ખાલી એક જ વસ્તુ હતી કે મેં એક નિયમ કઈ તોડેલો કે મેં ટાઈમિંગ્સ ખોટા લખેલા. કે મારો સમજો ગાડીનું ટાઈમ હોય ને કે 12:20 મારી ગાડી નીકળી, બરોબર, અને એની જગ્યાએ ગાડી બગડી ગઈ કે ગમે તે થઈ ગયો, તો મેં ગાડી બીજા દિવસે કાઢી, એટલે તારીખ બદલાઈ ગઈ, કાગળિયા બધા બદલાઈ ગયા. તો નિયમ શું છે ગવર્મેન્ટનો કે જે દિવસે ગાડી નીકળે તે દિવસે બધા પેપર્સ હોવા જોઈએ, તે દિવસે બધી GST ભરેલી હોવી જોઈએ, તે બધે વે બિલ બનેલા હોવા જોઈએ. નિયમ છે કુદરત. આ તો સાલું કેટલી વખતે બન્યું હશે, પણ કોઈ દિવસે આ ફર્સ્ટ ટાઈમ આવું બની ગયું કે ભાઈ એક ઓફિસરે ગાડી રોકી દીધી. ગાડી રોકી. મેં કીધું સાહેબ મેં કોઈ દિવસે ખોટું કામ કર્યું નથી, તમે સમજો કે ના, ગાડી તો નીકળશે જ નહીં. છેવટે ₹2.5 લાખની પેનલ્ટી એની આંખોમાં જોતો હતો. મેં કીધું સાલું આ કેવું હિસાબ, આવો હિસાબ.
ચાલો મેં કહીશું કોઈ દી ચોરી કરી નથી કશું દાદા જ્યારથી અમે દાદા મળ્યા ત્યારથી અમારી ચોરીઓ બધી બંધ થઈ ગઈ. એના પહેલા કદાચ કરતા હોઈશું હા એ ખોટી, તો કંપનીઓમાં બરોબર. પણ દાદાને મળ્યા પછી કોઈ ગવર્મેન્ટની ચોરી નહીં, કોઈ ટેક્સની ચોરી નહીં, કોઈ ઇન્કમ ટેક્સની ચોરી નહીં, બરાબર બરોબર. જે કે તે બસ દાદાના નિયમ પ્રમાણે ચાલવાનું. તો બરાબર છે. પછી ખબર પડે છે કે સાલું આવું બધું હિસાબ હોય ને તોય હમ આ જ્ઞાન કેવું સ્ટેબલ રાખે છે. એ હમ બધા ઓફિસર બી મારા આંખોમાં જોઈને પેલું બોલતા હતા કે સાલું બીજો કોઈ હોય ને તો અમે એમને છે ને અંદર કરી નાખીએ, એમને અંદર પેલા પૂરી નાખીએ. પણ હમ ખબર નહીં તમારે તમારા આંખોમાં શું છે કે હમ. અમે તમને કશું ગુસ્સે નથી થતા. તમે ખોટું શું કર્યું છે? મેં કીધું કશું ખોટું કર્યું નથી યાર, હું દાદા ભગવાનનું ફોલોવર છું યાર. તો હા પછી જે રીતે કહ્યું ને શું વાત કરો છો, તો હા મારા આ બધા લોકો અમે બી જ્ઞાન લીધેલું છે. મેં કીધું હા સાલું જો તમે જ્ઞાન લીધેલું છે, મેં જ્ઞાન લીધેલું છે દાદાનું. આજે ફર્સ્ટ ટાઈમ મુલાકાત થાય છે. હા હા પણ એને ત્યાં જ્ઞાન લીધેલું હતું અડાલજમાં પેલા બર- નીરુબેન પાસેથી. હા હા પણ વાત તો દાદા ભગવાનની છે. તો હા કે એ મેં એમને કઈ ડિફરન્શિએટ નહીં બતાવ્યું કે ભાઈ આ સંઘનું જો ફલાણું, કે મેં દાદા પાસેથી જ્ઞાન લીધું છે, બરોબર. તમે હમ નીરુબેન પાસેથી નીરુબેન બી દાદા પાસેથી જ્ઞાન લીધેલું છે. પણ વસ્તુ તો દાદાની એક જ હતી ને એક કે જ ગમે તે થઈ જાય ચોરીઓ નહીં કરશો, કારણ કે 10 ગણો ભોગવટો આવશે. બરાબર કે કેશવભાઈ યાર તમે મને પહેલા થોડી વાર પહેલા મળ્યા હોત ને તો તમે દાદાના ફોલોઅર, મને ખબર નહોતી. પણ હમ અમને તો શંકા પડ્યા જ કરે, કોઈ આવું ટાઈમિંગ્સ બદલે ને અને હમ નામ તો અમને શંકા પડે કે આ 2 નંબરનું કામ કરે છે. હા પહેલા તમને વાત કરી હોત તો અમે તમને છોડી દીધા હોત. પણ હા પછી મેં સમજી ગયો કે આ લમડે લખેલું છે, આપણો બરાબર હિસાબ છે, છે. બરોબર. એટલે જય સચ્ચિદાનંદ કરીને નીકળી આવ્યા કે ચલો આપણે નમડે લખેલું, હિસાબ પૂરું થયું, હમ બરોબર. બરાબર પણ છે. આ વિજ્ઞાન છે તો જ. બાકી હું બીજાને વાત કરતો હતો ને તે આવું બધી પહેલે તમે જરા સાવચેત રહેજો. આ ડોક્યુમેન્ટ્સમાં કોઈ દિવસ ટાઈમિંગ્સમાં ફેરફાર ના કરશો તમે, હમ બરોબર. એના બરાબર કરતા બીજા ડોક્યુમેન્ટમાં કે શું વાત કરો કેશવભાઈ, તમને આટલી બધી પોનેટી પડી તોય હસો છો? મેં કીધું યાર હમ મારું હિસાબ હતું યાર, મને દાદાની વસ્તુ સમજાઈ ગઈ છે યાર. એ વાત. હિસાબ અગર કોઈને કહેતો નથી, કોઈને આંગળી ચીંધતો નથી, એવું સ્વતંત્ર દાદા કે છે મેં અમે જગત જોયું છે. હમ તો આ વિજ્ઞાન પછી આમ દાદા ઉપર એવું થાય કે જેને આવું જ્ઞાન આવ્યું તો આત્મ અભિનંદન, એટલે આખો દિવસ આમ એવું થયા કરે દાદાને લાખ વખત આમ પ્રણામ કરીને અભિનંદન કરું કે દાદા તમે કેવું જ્ઞાન આપ્યું છે. આવી પરિસ્થિતિમાં પેટનું પાણી હાલતું નથી. સાચી વાત છે. હા. અને પછી તમારું જ્ઞાન હાજર થઈ ગયું કે ભાઈ તમને નુકસાન થયું નથી, ધંધાને નુકસાન થયું છે. કેશવભાઈ ચાલો આજે રાત્રે જઈને બધી પૂરણપૂરી ખાઈશું ઘરે જઈને. બરાબર છે. એવું જ્ઞાન કામ કરે છે, બહુ જબરજસ્ત કામ કરે છે, હમણાં બરોબર ને? હમણાં મારે 2-4 દિવસ ઉપર એક જણ હાથે થોડુંક બોલવાનું થયેલું. હા પછી એ વ્યક્તિ એટલું બધું ગમે તેમ બોલી ગઈ મને કે હા બધું ખરાબ એમ કે બોલી. તો પછી અંદર પછી તરત જ થયું કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. બરાબર. હા આ રીતના પછી એનાલિસિસ કરીને ઉડાડી દીધું કે આ કેમ આવ્યું. આ ભરતી તારો ગયા જન્મનો હિસાબ હતો એટલે તારો વાંક નતો, તોય તું આટલું ખરાબ બોલી ગઈ. એ બહુ જ ખરાબ કહેવાય, પણ એ હિસાબ જ હતો તારો. ને પછી હા પછી યાદે નહીં આવ્યું, નહીંતર આખી રાત હું પણ ના આવત જો ના કરી ઉડાડ્યું હોત ને તો. હા કે ઊંઘ આવે. દાદા એ આપ્યા છે ને કે એનો ઉપયોગ કરીએ છીએ ને તો અંદર હા શાંતિ થઈ જાય છે બધું. બહુ શાંત. મન સમાધાન હા પામે. મન હા સમાધાન પામે. હા પરફેક્ટ છે. yeah. અને જો મન સમાધાન ના આવે આખી રાત ઊંઘ ના આવે, હા બધું ઇક્વેશન થયા કરે કે આ કેમ હતું તેમ કરવું. એ શબ્દ જ યાદ આવ્યા કરે કે હા. આવું બોલે છે, ખોટું ખોટું બોલે છે આવું એમ. ના ના આખું વિજ્ઞાન બહુ જબરજસ્ત હાજર થાય છે, હમ બહુ જબરજસ્ત હાજર થાય છે. દાદા કહેતા હતા ને કે ભાઈ બરકત વગરના છે, આમ છે. તો પછી કેશવને મેં બહુ દંડ મારેલા. ચાલો હમ આખો દિવસ પોતાને બહુ હોશિયાર સમજે છે, બહુ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ કંપની છે. આ જોયા કેવા દંડ પડ્યા તમને, બહુ હમ હોશિયાર સમજે છે. એટલે હમ આપણે પછી કેવું જ્ઞાન હાજર થાય છે કે આપણે દાદાજી કહેતા હતા બરકત વગરના છે. બરકત વાળા હોય તો આવું બધું આવી મિસ્ટેક કરે, સિલી અરે મિસ્ટેક, હા સાચી વાત છે. સિલી મિસ્ટેક કરે. તો દાદાએ આમ ચોકસાઈ રાખતા હતા. તો દાદાએ અલર્ટ કરતા હતા. દાદાએ બોલતા હતા આ શું કરો છો? તો આપણે જુઓ ને કે કેવી દશા થઈ છે આપણે.
એટલે બરાબર. આપણે રોજે જ્યાં સુધી દાદા કે ને ધ્યેય છે ત્યાં સુધી આપણે શીખવાનું છે, ત્યાં સુધી આપણે જાતને અલર્ટ કરવાનું છે, ત્યાં સુધી આપણે વારે ઘડીએ પ્રતિક્રમણ કરવાના છે, ત્યાં સુધી આપણે વારે ઘડીએ, ત્યારે તો દાદા એ વાક્ય બોલ્યા ને, જાણે અજાણે આ ભવ પૂરો ભવ સંખ્યાત અસંખ્યાત ભવમાં, જાણે અજાણે કોઈને દુઃખ આપ્યું હોય, એવા અનેક પ્રકારના દોષો થયા હોય, એના માટે એ દાદા ભગવાન અમે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીએ છીએ. કેમ આવા બધા શબ્દો બોલીએ છીએ? કારણ કે આ ભાવમાં ભલે તમને એવું લાગે કશું નથી કર્યું, પણ સંખ્યા અસંખ્ય ભાવમાં શું કરીને આવ્યા છે આપણે શું ખબર પડે? બરાબર એનું છે. પછી જયારે રિઝલ્ટ આવે છે ત્યારે ખબર પડે છે. આ ભાવમાં તો આપણે સાલું કોઈને દુઃખ આપ્યું નથી, આ ભાવમાં તો એટલી સિસ્ટમ્સમાં રહ્યા છે, કશું કર્યું નથી, પણ આ ભાવ પૂરો ભાવ સંખ્યા જે કઈ ભૂલો થઈ ગઈ હોય એના માટે દાદા કે છે વારે ઘડીએ પ્રતિક્રમણ કરો, પ્રતિક્રમણ કરો, પ્રતિક્રમણ કરો. બરાબર છે. કે આ બધું જ્યાં સુધી સાફ નહીં થશે ને ત્યાં સુધી આપણે જઈ નહીં શકીએ. સાચી વાત છે. એટલે દાદા ભગવાન કહેતા હતા અમને લાખ વખત પ્રતિક્રમણ કરવા પડ્યા. તો મને એ વાક્ય જ ભૂલાતું નથી. લાખ વખત પ્રતિક્રમણ કર્યા પડ્યા દાદા એવું કહે છે. દાદા તો આપણી શું દશા હશે? સાચી વાત છે. એટલે દાદાના કયા પ્રમાણે ચાલ્યા જાઓ, બસ જેમ જેમ દાદા કરતા હતા ને એમ એ પ્રમાણે કરે જાઓ. બરોબર ને? બરાબર છે. ભક્તિબેન? હા બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.